આગળ વાત કરીએ અમદાવાદ અને ગાંધીનગરમાં સ્ટ્રીટ મોનિટરિંગ સેલની ટીમે હુક્કા બાર પર દરોડા પાડ્યા। સ્ટ્રીટ મોનિટરિંગ સેલની ટીમે અલગ અલગ 6 ટીમો બનાવી અને અમદાવાદ, એલિસ બ્રિજ, થલતેજ, સિંધુ ભવન, ભાડજ, જુંડાલ સહિતના વિસ્તારમાં આવેલા કેફેમાં ચેકિંગ કર્યું, જ્યાં ગેરકાયદે નશાકારક હુક્કાનું વેચાણ થાય છે કે નહીં તે અંગે તપાસ કરી। આ તકે ઇન્ચાર્જ ડીજીપી રાવે કહ્યું કે યુવા પેઢીને નશાથી દૂર રાખવા એ પોલીસની પ્રાથમિકતા છે। હુક્કાબારના નામે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા માટે રાજ્યભરમાં આવા સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે। વાલીઓને પણ અપીલ કરી કે તેઓ પોતાના બાળકોની પ્રવૃત્તિઓ પર ધ્યાન આપે તેવી અપીલ કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન આપણી સાથે જોડાઈ ગયા છે। ચેતન, જે રીતે અમદાવાદ અને ગાંધીનગરમાં સ્ટ્રીટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા છે અને હુક્કાબાર ચાલે છે કે કેમ અને અન્ય કોઈ પ્રવૃત્તિ સાથે યુવા પેઢી સંકળાયેલી છે કે કેમ, આ તમામ બાબતે તપાસ કરવામાં આવી હતી, શું વિગતો? जी, स्टेट मॉनिटरिंग सेल गांधीनगर द्वारा अमदावाद અને ગાંધીનગરમાં ચાલતા હુક્કા બાર પર દરોડા પાડવામાં આવ્યા હતા। આપ આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો। લોન્જ કાસાનોવા છે। આ કાસાનોવા જે લોન્જ છે તેમાં કેફે અને લોન્જની આડમાં હુક્કા બાર ચલાવવામાં આવતો હતો। જોઈ શકાય છે કે અહીં બાર બોર્ડ પર મારેલો છે। આ બોર્ડમાં સૂચનાઓ લખવામાં આવી છે કે અમે હર્બલ સીસીની સેવા આપીએ છીએ, અમે તમાકુ અથવા નિકોટિન વેચતા નથી, સરકારી નિયમોનું પાલન કરીએ છીએ, 18 વર્ષથી નીચેની વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે નહીં સહિતની ધૂમ્રપાન પ્રતિબંધિત વિસ્તાર સહિતની જે સૂચનાઓ લખવામાં આવી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક વધુ પૈસા કમાવાની લાલચમાં યુવા ધનને કેફે અને જે લોન્જની આડમાં હુક્કા બાર ચલાવવામાં આવતું હતું। અહીં જોઈ શકાય છે કે ભવ્ય સેટઅપ ગોઠવવામાં આવ્યું હતું। આ સેટઅપ છે અને આ સેટઅપની આડમાં અહીં ચા અને કોફી સહિતનો નાસ્તો પીરસવામાં આવતો હતો। ચા, કોફી અને આ નાસ્તાની આડમાં હુક્કા બાર ચલાવવામાં આવતું હતું અને આ હુક્કા બારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને હુક્કા બારમાંથી જે શંકાસ્પદ નિકોટિન છે, તમાકુ છે, તે પણ જપ્ત કરવામાં આવ્યું હતું। જપ્ત જથ્થાને એફએસએલમાં મોકલવામાં આવશે અને એફએસએલના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જી।